હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ઈડર ફરવા માટે. તો પહેલાં તો નાસ્તો કરી લઈએ. ચલો, શું હોય નાસ્તા? કચોરી ને ખાઓ, મળતો હશે ને એટલા. ચાલો નાસ્તો કરીને તમને મળીએ. તો ગાઈસ, આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને જો આવી ગયા છે. અમારા ઘરે આપણને મારા સાથે આવે છે. તો ચાલો હવે જઈએ. જાજે આ બાજુ માર કંડક્ટર માર ખાલી બસ. અરે તું ટેબલ તો લઈ જા પણ ચાર્જિંગ તો શું નહીં. तुमसे प्यार है कितना हम नहीं जानते अगर હેલો ગાઈસ, જો આપણે પહોંચી ગયા છીએ ધરતી ગ્રેનાઇટમાં. અને અહીંયા કેવી રીતે ગ્રેનાઇટ બધા બને છે એ તમને બતાવું. તો અંદર તો બહુ શોર અવાજ આવે છે. તો મારે તમે આ માર્બલના છે ડુંગરામાંથી કાપીને લાવ્યા છે પહાડોમાંથી. અને આ ક્રેન છે ને એના વતે ખીચીને લઈ જાય છે અંદર. પછી એના ચીપો પાડે છે પાતળી. તો એ પણ તમને બતાવું. તો ગાઈસ જુઓ, સૌથી પહેલાં ફરતેરી કિનારો કાપી લે છે ને ચોરસ બનાવે છે. ને અહીંયાથી એક માણસ કંટ્રોલ કરે છે તે મશીનને. ત્યારબાદ બીજા મશીન વડે આ રીતે ચીપો પાડે છે પાતળી. તો પછી ગાઈસ આ પથ્થરને આવી પોલિશ લગાવવામાં આવે છે તોડાવીને. અને પછી ત્યારબાદ એક મશીન છે અંદર તેનાથી પોલિશ થાય છે. એ પણ તમને બતાવું. તો પછી જુઓ ગાઈસ, આ રીતે પોલિશ થાય છે અંદર મશીનમાં.
પછી જુઓ ગાઈસ, આ રીતે પથ્થર બહાર આવી ગયો છે પોલિશ થઈને. તો જુઓ ગાઈસ, આ છે મશીનની ડીશ, મોટી મોટી, અને બાજુમાં પણ પડી છે, એ પણ તમને બતાવું. તો આ બધી રહી તે મશીનની ડીશો, અને તેનાથી ચીપો પાડે છે આમ ડીશ વચ્ચે. તો જોઈ શકો છો તમે કેટલી મોટી ડીશો છે. પથ્થર આપણે લઈ લીધા છે, અને ચલો હવે જવાનું છે ઘરે. તો જઈએ. આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ, અને આ બ્લોગ હવે એન્ડ કરીએ. તો ચાલો, બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જલ્દી મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બધાને. તો ગાઈસ, આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ.
અને આ વ્લોગ હવે એન્ડ કરીએ. તો ચાલો, વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જ જલ્દી મળીએ બીજા વ્લોગમાં, બહુ જ જલ્દી મળીએ. તો ફાઇનલી ગાઈસ